ખેડૂતને પાસા કરવાના મામલામાં સુરેન્દ્રનગર કલેક્ટર સવાલોના ઘેરામાં આવ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગરના નેતા રાજુ કરપડાએ સણસણતા આક્ષેપ લગાવ્યા છે કે કલેક્ટરે પાસાનો હુકમ કરતા સમયે યોગ્ય નિયમોનું પાલન કર્યું નથી. ખેડૂતને પાસા કરવા માટે શું સરકારને રૂડું લગાવવા માટેનું આ કલેક્ટરે કામ કર્યું છે કે પછી કંપનીને સારું લગાવવા માટે કામ કર્યું છે કે પછી ખેડૂતો સાથે રાગ દ્વેષ રાખી સુરેન્દ્રનગર કલેક્ટરે પાસાનો હુકમ કર્યો છે? આવા સવાલ પેદા કર્યા છે રાજુ કરપડાએ. વિગતવાર વાત કરીએ શા માટે રાજુ કરપડા આવું કહી રહ્યા છે અને કઈ વિગતો ટાંકી અને કહ્યું કે કલેક્ટરે આ નિયમોનું પાલન કર્યા વિના ખેડૂતને રાગદ્વેષથી પાસામાં મોકલી દીધા છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ગૌતમગઢ ખાતે તારીખ 7 ફેબ્રુઆરી 2025ના રોજ એક ખેડૂતની અટકાયત પાસાના કાયદા હેઠળ કરવામાં આવી અને સુરતની લાજપોર જેલ ખાતે તેમને ધકેલી દેવામાં આવ્યા. સુરેન્દ્રનગર પોલીસે આ કામગીરી કરી, કારણ કે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર કેયુર સંપટ દ્વારા પાસાનો હુકમ કરવામાં આવ્યો હતો અને આ પાસાના હુકમની અમલવારી 7 ફેબ્રુઆરી 2024ના રોજ થઈ, જ્યારે આ હુકમ કલેક્ટર દ્વારા 4 ફેબ્રુઆરી 2025ના રોજ કરવામાં આવ્યો.